અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામમાં એક સનસનાટીભર્યો કેસ સામે આવ્યો છે। સુરતમાં કડિયાકામ કરતો યુવક નિલેશ ચુડાસમા એક પરિણીતાને ભગાડી ગયો હતો, ત્યારબાદ તેની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી। આ મામલે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં જાણીતા યુટ્યુબર તરુણ બાંભણિયા નિલેશ પાસે માફી માંગાવતો દેખાયો હતો। વિડીયોમાં યુવક બે હાથ જોડીને સમાજની માફી માંગતો જોવા મળ્યો હતો। આ ઘટનાને પગલે પોલીસે તરુણ બાંભણિયા સહિત 3 લોકો સામે હત્યાનો ગુનો નોંધ્યો, જ્યારે સાવરકુંડલાના બાઢડા ગામની વિરાણી હાઈસ્કૂલની નજીકથી નિલેશને ગંભીર હાલતમાં મળી આવ્યો હતો, જ્યાંથી તેને હોસ્પિટલ ખસેડાયો હતો। સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે પરિણીતાને ભગાડવાની ઘટનાથી મનદુખ રાખીને આરોપીઓએ કાવતરું ઘડી હત્યા કરી હતી। પોલીસે વિજય નકુમ અને અમિત હડિયાને ઝડપી લીધો છે, જ્યારે યુટ્યુબર તરુણ બાંભણિયા હાલ ફરાર છે। મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે અને મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે। આ કેસને સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યા બાદ કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે। હાલમાં સાવરકુંડલા રૂરલ પોલીસ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને વધુ નામો બહાર આવવાની પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરી છે। આ ગુનાના તપાસના કામે જે બે આરોપીઓ છે, વિજય ઉર્ફે રાકેશ અને અમિત હડિયા, જેમની ધરપકડ કરવામાં આવી છે। અન્ય જે આરોપી જે છે નાસ્તા ફરતા, એને પકડવાના ચક્રો ગતિમાન છે અને હાલ તપાસ પ્રગતિ પર છે। આ ગુનાના તપાસના કામે જે બે આરોપીઓ છે, વિજય ઉર્ફે રાકેશ અને અમિત હડિયા, જેમની ધરપકડ કરવામાં આવી છે। અન્ય જે આરોપી જે છે નાસ્તા ફરતા, એને પકડવાના ચક્રો ગતિમાન છે અને હાલ તપાસ પ્રગતિ પર છે।